નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ બધા જ ધોરણ 10ની તૈયારીમાં અત્યારે વ્યસ્ત છો. તો આજે આપણે મળી રહ્યા છીએ એક સ્પેશિયલ વિડીયોઝ માટે, બરાબર. જે વિડીયો અમારી જે આવનારી મેગા લેક્ચરની જે સિરીઝ છે, જે સિરીઝ પ્રશ્ન સેટ સોલ્યુશનની જે અમારી સિરીઝ આવી રહી છે એના લગતો વિડીયો છે. હવે આ એક અમે ખાલી એક ઝલક આપી રહ્યા છીએ કે અમારી જે આવનાર જે સિરીઝ છે એ કઈ રીતની રહેશે અને અમારા આવનાર મેગા લેક્ચર જે છે એમાં અમે આપને કઈ રીતનું પેપર સેટનું સોલ્યુશન કરાવવા જઈ રહ્યા છીએ, કઈ રીતનું લેવલ હશે, તેમજ અમે અહીંયા કઈ રીતનું કન્ટેન્ટ તમને આપવા જઈ રહ્યા છીએ. તો એનું આ એક ડેમો લેક્ચર તમે કહી શકો છો. એક એની ઝલક માટે અહીંયા આજે હું ઉપસ્થિત થયો છું તમારી સમક્ષ. તો આગળ વધતા પહેલાં એક વસ્તુ કહીશ કે આ અમારી જે ચેનલ જે છે એ નવી છે, તો અમારી ચેનલને તમારો પ્રેમ આપો અને પ્લસ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી કરીને અમે આગળ બીજા વિદ્યાર્થીઓને જે ઘરે બેઠા પણ એ વિદ્યાર્થીઓ લાહવો લઈ શકે, બરાબર. અને અમે પણ તમારા પ્રેમથી મોટિવેટ થઈને તમારા સમક્ષ કંઈ નવું લાવવા માટે પ્રેરાઈએ અને મોટિવેશનથી અમે તમારા માટે કંઈક ને કંઈક નવું અહીંયા લાવીએ. તો બસ એ જ આશા રાખું છું કે લાઇક્સ કરશો, સબસ્ક્રાઇબ કરશો અને શેર કરશો. ચલો હવે આગળ વધીએ આપણે. તો આજનો અમારો ટોપિક છે ધોરણ 10નો સામાજિક વિજ્ઞાનનો. હવે આજે સામાજિક વિજ્ઞાનનો ટોપિક છે એમાં આજે હું તમને એક વિભાગ એ જે છે એના થોડીક ડિટેલ અહીંયા માહિતી હું તમને આપીશ કે વિભાગ એ જે છે એમાં લગભગ 24 ગુણનો ગુણ ભારાંક રહેલો છે. વિભાગ એ માં 80માંથી 24 ગુણ, એટલે આમ જોવા જઈએ તો લગભગ 30% જેવો તમે સમથિંગ કહી શકો છો કે 30% જેટલો ભારાંક વિભાગ એમાં રહ્યો છે. હવે આ જે વિભાગ જે છે એમાં આપેલું શું હોય છે કે કયું કન્ટેન્ટ આપેલું હોય છે, તો કે આમાં આવે છે જોડકા જોડો, બીજી વસ્તુ આવે છે કે ખરા ખોટા આવતા હોય છે, પછી એક વાક્યમાં કે બે વાક્યમાં પ્રશ્નના જવાબ આપો. તો આ રીતનું આખું કન્ટેન્ટ આમાં હોય છે અને આ રીતની તમારે તૈયારી કરવાની હોય છે. જોવા જઈએ યુનિટમાંથી તો શરૂઆતના યુનિટ જે છે એ લેવામાં આવતા હોય છે, બરાબર. પહેલો, બીજો, પછી ત્રીજો, ચોથો, બરાબર. આ પ્રકારના યુનિટ્સ આવતા હોય છે. પછી પાછળના યુનિટ પણ આવતા હોય છે, 9મો, 10મો, 11મો, આ પ્રકારના યુનિટનો પણ આમાં સમાવેશ કરેલો હોય છે. હવે આગળ વધીએ આપણે. તો આપની સમક્ષ પ્રશ્ન પહેલો રજૂ થઈ રહ્યો છે. હવે પ્રશ્ન પહેલો જે છે યોગ્ય જોડકા જોડો. આ પ્રશ્ન જે છે એ પ્રશ્નનો ગુણ ભારાંક છે 5 માર્કનો. હવે આ જે પ્રશ્નમાં તમને વિભાગ અ માં 5 નામ આપેલા છે, એને તમારે વિભાગ બ માં જે 6 નામ આપેલા છે. જો કઈ રીતની અહીંયા થોડીક ટ્રીક યુઝ કરી છે કે તમને થોડુંક કન્ફ્યુઝ કરવા માટે અહીંયા 6 નામ આપેલા છે. તો તમારે એલિમિનેશનની પ્રોસેસ અપનાવવી પડશે કે આમાંથી કયું વસ્તુ નથી આવતું એને પણ તમારે દૂર કરવાનું રહેશે. તો થોડુંક એવરેજ લેવલનું જોડકું કહી શકાય. હવે વિભાગ અ માં પહેલું જ વસ્તુ છે અંબાજી. તો આ જે પ્રશ્ન જે છે એ ભારતના સાંસ્કૃતિક વારસાને લગતો પ્રશ્ન છે. જો તમે લોકમેળાને બરાબર વાંચ્યા છે, ગુજરાતના લોકમેળાને બરાબર વાંચ્યા છે, તો આ પ્રશ્ન તમારા માટે એકદમ ઇઝી રહેશે. પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે કે જે અંબાજી જે છે એ કઈ તિથિ ઉપર, એટલે કે કયા વાર ઉપર અંબાજીનો મેળો ભરાય છે, બરાબર. તો પહેલા તો આપણને એક ખ્યાલ હોવી જોઈએ કે બનાસકાંઠા જિલ્લાના અંબાજી તીર્થધામ પર અંબાજીનો મેળો ભરાય છે. આ મેળામાં લગભગ લાખોની સંખ્યામાં તીર્થયાત્રીઓ આવે છે અને દર્શન અર્થે આવે છે. તે ઉપરાંત અહીંયા અંબા માતાનું એક યંત્ર છે, જે અંબા માતાનું જે એક યંત્ર છે એ યંત્રની શું કરવામાં આવે છે, અહીંયા પૂજા કરવામાં આવે છે. અહીંયા શું કરવામાં આવે છે, યંત્રની પૂજા કરવામાં આવે છે. તો અંબા માતાનું યંત્ર છે, જે યંત્ર જે છે એ યંત્રને કહેવાય છે શ્રી યંત્ર,
બરાબર. આ જે શ્રી યંત્ર જે છે, આ શ્રી યંત્રની શું કરવામાં આવે છે? અહીંયા પૂજા કરવામાં આવે છે. અને આ જે મેળો જે છે એ ભાદરવી પૂનમના રોજ ભરાય છે. કઈ તિથિ પર ભરાય છે? ભાદરવી પૂનમના રોજ ભરાય છે. તો આપણે આ મેળામાં આટલું યાદ રાખવાનું છે કે અંબાજીનો મેળો જે છે એમાં બનાસકાંઠા જિલ્લાના અંબાજી ગામ પર ભરાય છે. તેમજ આ મેળો જે છે એ ભાદરવી પૂનમ પર ભરાય છે. અને આ મેળામાં શ્રી યંત્ર એટલે કે અંબા માતાનું શ્રી યંત્ર જે છે એની પૂજા કરવામાં આવે છે. તો આટલું જ આપણે આ મેળામાં યાદ રાખવાનું છે. હવે આગળ વધીએ. પછીનો જે પ્રશ્ન જે છે આપણો તે છે ભારતનાટ્યમ. તો આ પણ એક શાસ્ત્રીય નૃત્ય ઉપરનો પ્રશ્ન આપેલો છે આપણને. અને આ પ્રશ્ન પણ એક ભારતના સાંસ્કૃતિક વારસાના જે એક આખો વિભાગ જે છે એ વિભાગમાંથી જ આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. જો જ્યાં જ્યાં ભારતનાટ્યમની વાત આવે ત્યાં તમારે બે વ્યક્તિઓને યાદ રાખવા પડે. એક વ્યક્તિ છે ભરત મુનિ છે અને એક વ્યક્તિ છે નંદિકેશ્વરજી છે. જે ભરત મુનિ જે છે એ ભરત મુનિએ આપણને એક ગ્રંથ આપ્યો, જે ગ્રંથનું નામ છે નાટ્યશાસ્ત્ર. એ ગ્રંથનું નામ છે નાટ્યશાસ્ત્ર. જે નાટ્યશાસ્ત્ર જે છે એ ભારતનાટ્યમનો આધારભૂત ગ્રંથ માનવામાં આવે છે. કયો ગ્રંથ છે? નાટ્યશાસ્ત્ર. જે નાટ્યશાસ્ત્ર ગ્રંથ જે છે એ આધારભૂત ગ્રંથ માનવામાં આવે છે. આ ગ્રંથ આપ્યો છે ભરત મુનિએ. આ ગ્રંથ કોને આપ્યો છે? ભરત મુનિએ આપ્યો છે. એ ઉપરાંત બીજો ગ્રંથ છે, જે ગ્રંથનું નામ છે અભિનવ દર્પણ. બીજો ગ્રંથ કયો છે? અભિનવ દર્પણ. આ જે ગ્રંથ જે છે એ ગ્રંથ આપ્યો છે આપણને નંદિકેશ્વરજીએ. આ ગ્રંથ આપણને આપ્યો છે નંદિકેશ્વરજીએ. તો આ બંને ગ્રંથ આપણે યાદ રાખવા પડે. પ્લસ આ જે શાસ્ત્રીય નૃત્ય જે છે એને ગુજરાતના પરિપ્રેક્ષમાં યાદ રાખવું હોય તો આપણે એટલું યાદ રાખવાનું કે કેરળના વતની, બરાબર, કેરળ જેની જન્મભૂમિ રહી છે એવા મૃણાલિની સારાભાઈ, બરાબર, જે કેરળમાં એમની જન્મભૂમિ છે. જન્મભૂમિની વાત કરીએ તો જન્મભૂમિ કોણ છે? કેરળ છે. જન્મભૂમિ એમની આવેલી છે કેરળ. અને જો એમની કર્મભૂમિની વાત કરીએ તો કર્મભૂમિ, હવે જો જન્મભૂમિનો મતલબ શું થાય છે? કે જ્યાં એમને જન્મ લીધો. અને કર્મભૂમિનો મતલબ શું થાય છે? કે જ્યાં એમને આખું જીવન વિતાવ્યું અથવા તો ત્યાં એમને આખું કર્મ કર્યા અથવા કામ કર્યું. તો એમને વધારાનો સમય જે છે એ વિક્રમભાઈ સારાભાઈ સાથે લગ્ન થયા પછી એમને ગુજરાતને, અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી અને ગુજરાતમાં તે એમને દર્પણ નામની સંસ્થા સ્થાપી. કઈ સંસ્થા સ્થાપી? દર્પણ નામની સંસ્થા સ્થાપી ઈસવીસન 1949માં. બરાબર. હવે એક બીજી પણ રસપ્રદ વાત એ છે આની સાથે કે આમના દીકરી મલ્લિકા સારાભાઈ, એમને પણ એક શાસ્ત્રીય નૃત્ય માટે જાણીતા છે. બંને માતા અને દીકરી બંને શાસ્ત્રીય નૃત્યમાં જ આગળ વધ્યા છે. અને એમનું નામ છે મલ્લિકા સારાભાઈ. અને એક કુચીપુડી એક નૃત્યનો પ્રકાર છે, શાસ્ત્રીય નૃત્યનો જ એક પ્રકાર છે કુચીપુડી. તો કુચીપુડીમાં એ આગળ વધ્યા છે, એ આપણે આગળ જોઈશું. તો ભારતનાટ્યમની વાત આવે તો આપણે આટલી વસ્તુ યાદ રાખશું, બરાબર. પ્લસ આ જે નૃત્ય જે છે એ તમિલનાડુનું છે. તમિલનાડુનો જિલ્લો છે તાંજોર જિલ્લો, બરાબર. તો અહીંયા જવાબ કયો બનશે? આપણો સાચો જવાબ અહીંયા બનશે તમિલનાડુનો તાંજોર જિલ્લો, બરાબર. આગળ વધીએ. હવે ત્રીજી વસ્તુ છે સંરક્ષિત જંગલો. જો આ થોડોક પ્રશ્ન જે છે એ જીઓલોજીનો પૂછ્યો છે આપણને, બરાબર. હા, જીઓલોજીનો પૂછ્યો છે, જીઓગ્રાફી.
ભૂગોળનો પ્રશ્ન. આ પ્રશ્ન જે છે એ આપણને ભૂગોળનો પ્રશ્ન પૂછ્યો છે, બરાબર. તેમજ આ પ્રશ્ન જે છે એ પ્રશ્નમાં આપણે પહેલા તો એ સમજવું જરૂરી છે કે સંરક્ષિત કોને કહેવાય. સ એટલે સાથે અને રક્ષિત એટલે કે રક્ષણ સાથે. તો જો બે પ્રકારના જંગલો આવે છે, આપણે એ વસ્તુ યાદ રાખવી પડે. પહેલા તો બે પ્રકારના જંગલો આવે છે. એક જંગલો હોય છે એને કહેવાય છે સંરક્ષિત જંગલો, અને બીજા જંગલો હોય છે એને કહેવાય છે અનામત જંગલો. આને શું કહેવાય છે? બીજા જંગલોને અનામત જંગલો. બરાબર યાદ રાખજો, બરાબર. તો એક છે સંરક્ષિત જંગલો, એક છે અનામત જંગલો. હવે જો સંરક્ષિત જંગલો જે હોય છે એ ડાયરેક્ટ નેશનલ વાઇલ્ડ લાઈફ એનું એક બોર્ડ બનાવેલું હોય છે, જે બોર્ડની રચના થાય છે 1972માં, અને આ બોર્ડ જે છે એ સીધું જે છે એ કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકારના આધીન હોય છે, બરાબર. અને કેન્દ્ર સરકારના આધીન આ બોર્ડ જે છે એ આનું રક્ષણ કરતા હોય છે. હવે આ જંગલમાં શું હોય છે કે જે ત્યાંના વતની લોકો હોય, એટલે કે ત્યાંના લોકલ પ્રજા છે ત્યાંની, એ લોકો શું કરી શકે છે તો કે પોતાના પશુઓને ઘાસ ચરાવવું, બરાબર, ઘાસ ચરાવવું. તે ઉપરાંત આ સિવાય એ લાકડા વીણવા, આ બધી જ વસ્તુ તે કરી શકે છે. લાકડા વીણવા, બરાબર. તો આટલી એક છૂટછાટ આપેલી છે, બરાબર. આ છે સંરક્ષિત જંગલો. હા, યાદ રાખવાનું, લોકલ પ્રજા એટલે કે લોકલ જાતિને જ આ છૂટછાટ મળેલી છે. હવે વાત કરીએ અનામત જંગલની. તો જે અનામત જંગલો હોય છે ત્યાં કોઈ પણ પ્રકારની છૂટછાટ મળતી નથી. યાદ રાખવાનું કે કોઈ પણ પ્રકારની છૂટછાટ ત્યાં મળતી નથી. ના તો ત્યાં લાકડા વીણવાની છૂટછાટ છે, કે ના તો ત્યાં પોતાના પશુઓને ઘાસ ચરાવવાની છૂટછાટ છે, બરાબર. આટલું યાદ આપણે રાખશું. અને સંરક્ષિત જે છે એનો મતલબ થાય છે કે જેનું સીધું જે છે એ જંગલ ડાયરેક્ટ ભારત સરકારના અંડરમાં આવે છે, ને એનું રક્ષણ કરવાનો બોજ કોના આધારે હોય છે, કોને આધીન હોય છે? ભારત સરકારને આધીન હોય છે, બરાબર. તો આટલું ઇનફ છે આપણા માટે. આનાથી વધારે આપણે ડિટેલમાં જવાની જરૂર નથી, બરાબર. જો એ જ વસ્તુ અહીંયા લખ્યું છે કે ભાઈ આ જંગલોમાં લોકલ પ્રજા હોય છે તે નુકસાન પહોંચાડ્યા વગર, એટલે કે કોઈ પણ પ્રકારનું કોઈ ત્યાં જે જાનવરો છે, કોઈ પણ ત્યાં પ્રાણીઓ છે, એમને નુકસાન પહોંચાડ્યા વગર એ શું કરી શકે છે? લાકડા વીણી શકે છે, તેમજ ઘાસ ચરાવી શકે, પોતાના પશુઓનું ચારણ કરી શકે છે, બરાબર. આગળ વધીએ. લોખંડ, તાંબુ, સોનું અને ચાંદી. જો હવે આ એક પ્રશ્ન જે છે, આ પણ પ્રશ્ન એક ભૂગોળનો પ્રશ્ન કહી શકાય, બરાબર. હવે આ પ્રશ્નમાં આપણને પથ્થર જોવા ઉપરથી કઈ ખબર પડે છે કે આ પથ્થર શેનો બનેલો છે? જ્યારે આ પથ્થર જે છે, તો આ ધાતુઓ બધી કે લોખંડ, તાંબુ, સોનું, ચાંદી શેમાંથી બનતા હોય છે? એ જ પ્રશ્ન અહીંયા આપણને પૂછેલો છે. તો એનો મૂળ સોર્સ કયો છે એ પ્રશ્ન આપણને અહીંયા પૂછેલો છે. તો જો લોખંડ હોય, તાંબુ હોય, સોનું હોય કે ચાંદી હોય, એનો મૂળ સોર્સ જે છે એ આગ્નેય ખડકોમાંથી બને છે. તો એક આપણા માટે નવો શબ્દ આવ્યો કે સાહેબ આ આગ્નેય ખડકો એટલે શું? તો આગ્નેય ખડકનો મતલબ થાય છે કે જે પૃથ્વીના પેટાળમાં, જે નીચે લાવા છે, જે નીચે આપેલું આપણને એટલું બધું પેટાળમાં તમે ધગધગતા નીચે તમે જોવો છો કે ઘણી બધી વસ્તુ છે પૃથ્વીના પેટાળમાં, ઘણા બધા પદાર્થો રહેલા છે, ઘણા બધા ખનિજો રહેલા છે, બરાબર. ખનિજોનું આખું એક ખજાનો રહેલો છે પૃથ્વીના પેટાળ પર. તો પૃથ્વીના પેટાળ પર એવા ખડકો, બરાબર, આ સામાન્ય રીતે
અગ્નેય ખડકો એટલે કે જે અગ્નિથી બનેલા હોય છે. અગ્નિ જે હોય છે એટલે કે જે લાવાથી બનેલા હોય છે, એ અગ્નિ ધીરે ધીરે શું કામ કરે? ઠરવાનું કામ કરે, અને ઠરી જાય એટલે કે એ એકદમ ઠંડુ થઈ જાય, અને જે આપણને ઘન સ્વરૂપમાં જે વસ્તુ મળે છે એ વસ્તુને આપણે કહેશું આગ્નેય ખડકો. અને આ જ અગ્નેય ખડકોમાંથી અલગ અલગ એનું શું કરવામાં આવે છે? એને અલગ અલગ ગાળવામાં આવે છે. અલગ અલગ ગાળવામાં આવે છે એટલે કે એને શું કરવામાં આવે છે? એને અલગ અલગ પ્રકારના જે ધાતુ પ્રમાણે એની કઈ પ્રકારની ધાતુ છે, એ લોખંડ છે, તાંબુ છે, સોનું છે, ચાંદી છે, નિસ્યંદન દ્વારા એને શું કરવામાં આવે છે? એને અલગ પાડવામાં આવે છે, છૂટા પાડવામાં આવે છે. તો અગ્નેય ખડકોમાંથી આપણને શું મળે છે? લોખંડ, તાંબુ, સોનું અને ચાંદી. બરાબર. પછીનો પ્રશ્ન છે આપણી પાસે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત. મેઇન હવે આ વસ્તુ જે આ એકદમ ઈઝી પ્રશ્ન પૂછી લીધો છે આપણને કે જે ઉર્જા જે છે એનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો આપણને બધાને ખ્યાલ છે જે અખૂટ જે છે, જે સ્ત્રોત ક્યારે અખૂટનો મતલબ છે કે જ્યારે ક્યારેય ખૂટવાનો જ નથી, એ સ્ત્રોત છે આપણી પાસે સૂર્ય. બરાબર. પૃથ્વી પરની જે તમામ પ્રકારની ઉર્જાઓ એટલે કે જે તમામ પ્રકારની જે ઉર્જાઓ જે છે એનો મેઇન સોર્સ કયો છે? આપણી પાસે સૂર્ય છે. અને આ એક અખૂટ ભંડાર છે. અખૂટનો મતલબ શું થાય છે? કે જે ક્યારેય ખૂટવાનો નથી. બરાબર. તો અને બીજી વસ્તુ શું છે કે ભાઈ સૌર ઉર્જા એ બિન પરંપરાગત અને પ્રદૂષણ મુક્ત ઉર્જા છે. બિન પરંપરાગત. હવે જો પરંપરાગતનો મતલબ શું થાય છે કે જે કારખાનાઓ હોય, મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય, એમાંથી જે આપણે જે લોકો જેને પેદા કરે છે એને કહેવાય પરંપરાગત. અને બિન પરંપરાગતનો મતલબ શું થાય છે કે જે ઉર્જા પેદા કરવામાં આપણો કોઈ હાથ નથી, જે આપણને કુદરતી રીતે મળવાનું છે, જેમાં કુદરત જે છે એ ભાગ ભજવવાનો છે, એને કહેવાય છે બિન પરંપરાગત ઉર્જા. બરાબર. પ્લસ બીજી વસ્તુ એ જોવાની કે જે આપણને સૂર્યમાંથી જે ઉર્જા મળી રહી છે એ ઉર્જાનો સ્ત્રોત ક્યારેય ખૂટવાનો નથી, અને એ ઉર્જા આપણા માટે એકદમ પ્રદૂષણ મુક્ત હોય છે. બાકી જે ઉર્જા તમે આપણે કૃત્રિમ રીતે આપણે મેળવીએ મેન્યુફેક્ચરિંગ દ્વારા, બરાબર, કોઈ ઇન્ડસ્ટ્રીઝમાંથી મેળવીએ કે કોઈ મોટી કંપનીમાંથી મેળવીએ, એ ઉર્જા ઉત્પન્ન થવા પાછળ તો પ્રદૂષણ તો થવાનું છે. અત્યારે તમે જોવો જ છો કે ઘણા ખરા કારખાના ચાલતા હોય છે, તો ઘણા ખરા કારખાના જે બહાર જે છે એ ધુમાડા સ્વરૂપે એનો કચરો જે છે એ બહાર કાઢતા હોય છે. બરાબર. તો આગળ વધીએ આપણે. પછીનો પ્રશ્ન છે આપણી માટે. હવે જો એક આખું 5 માર્કનું જોડકું આપણું અહીંયા પૂરું થાય છે, તો આ જોડકાના આપણે કેટલા માર્ક્સ આવશે? 5 માર્ક આપણે આવશે. હવે એક નજરે સાચા જવાબો આપેલા છે. અંબાજી સામે આવશે ભાદરવી પૂનમનો મેળો. હવે જો આ એક મેળો યાદ રાખવો એવું જરૂરી નથી. હું તો એમ કહું છું કે આની સાથે સાથે તમારા બીજા મેઇન જે મેળાઓ જે છે એ મેળાઓ યાદ રાખી લેવાના. બરાબર. પછી મેઇન મેળામાં આવે છે કે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં ભરાય છે. જે તરણેતરનો જે મેઇન મેળો છે, જેને ગુજરાતનો સૌથી મોટો ભાતીગળ મેળો કહેવામાં આવે છે. બરાબર. તો ગુજરાતનો સૌથી મોટો ભાતીગળ મેળો. ભાતીગળ એટલે કે બધા જ કોમના, એમાં કોઈ પ્રકારનું એવું કોઈ ભેદભાવ નહીં કે આ ફક્ત આ એક કોમ માટે જ છે. એટલે કે ભાતની કોમ, એ ત્યાં ભાતના લોકો આવે છે, અને ત્યાં ખાસ કરીને રંગબેરંગી છત્રીઓનું મહત્વ છે. અને આ જે મેળો જે છે એ તરણેતરનો જે મેળો જે છે એ ભાદરવા સુદ ચોથથી લઈને છઠ સુધી ભરાય છે. ક્યાં ભરાય છે? ભાદરવા સુદ. તરણેતરની વાત કરીએ તો ભાદરવા સુદ ચોથથી લઈને છઠ સુધી ભરાય છે. બરાબર. યાદ રાખવાનું છે. વાત કરીએ ગામની, વાત કરીએ તો સ્થળની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લો યાદ રાખવાનો છે આપણે. સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ તાલુકો યાદ રાખવાનો છે આપણે, અને થાનગઢ તાલુકાનું ગામ છે તરણેતર. થાનગઢથી લગભગ આ મેળો જીવનમાં એકવાર જોવો જરૂરી છે. બહુ જ. જો વિદ્યાર્થી તમે લોકો એક પણ વાર અહીંયા ગયા નથી
તો હા, ધોરણ 10મું તમારું પૂરું થઈ જાય, એકદમ શાંતિથી વ્યવસ્થિત રીતે આપણે પરીક્ષા આપી દઈએ, અને જો આવતા વર્ષમાં તમને અવસર મળે તો હું તો કહું છું આ મેળાની એકવાર અવશ્ય મુલાકાત લેજો. બહુ જ સારો મેળો, બહુ જ સારી રીતે ત્યાં બધા ભાત ભાતની છત્રીઓ હોય છે, રંગબેરંગી છત્રીઓ હોય છે. તેમજ આ મેળો તમને જાણીને નવાઈ થશે કે આ મેળો જે છે પાત્ર પસંદગીનો મેળો પણ છે. પાત્ર પસંદગીનો મેળો છે એટલે કે ત્યાં જો પાત્ર એક છોકરીને કે કોઈ છોકરો પસંદ આવે છે કે છોકરાને કોઈ છોકરી પસંદ આવે છે તો ત્યાં આ મેળો એક પાત્ર પસંદગીનો મેળો પણ કહી શકાય છે. તે ઉપરાંત આ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક નું પણ આયોજન થાય છે. આ મેળામાં શેનું આયોજન થાય છે? ગ્રામીણ ઓલિમ્પિક. બરાબર, ગ્રામીણ ઓલિમ્પિકનું પણ અહીંયા આયોજન થાય છે. બરાબર, તો આ સૌથી મહત્વનો મેળો છે, મેઇન મેળો છે, એટલા માટે હું તમારી સમક્ષ અહીંયા આની ચર્ચા કરી રહ્યો છું. હા, બીજો મેળો યાદ રાખવો હોય તો બીજો તમે યાદ રાખી શકો છો વૌઠાનો મેળો. કયો મેળો છે? વૌઠાનો મેળો. હવે આ વૌઠાનો મેળો જે છે એ અમદાવાદ જિલ્લામાં, કયા જિલ્લામાં? અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામ પર, બરાબર, વૌઠા ગામ પર ઉજવવામાં આવે છે. અને વૌઠામાં એક જગ્યા છે જ્યાં સપ્ત સંગમ જેને કહેવાય છે, સપ્ત સંગમ, બરાબર યાદ રાખજો વિદ્યાર્થીઓ, સપ્ત સંગમ. જે સપ્ત સંગમ એટલે કે 7 નદીઓના પાણી જ્યાં ભેગા થાય છે ત્યાં આ મેળો ઉજવવામાં આવે છે. હવે સપ્ત સંગમ, હવે કઈ કઈ 7 નદીઓ? બરાબર, જો એવું ન વિચારતા કે 7 નદીઓ ભેગી થાય છે. ભાઈ 7 નદીઓ ભેગી થાય તો ગામ તણાઈ જાય, એટલે એવું નથી કે 7 નદીઓ ભેગી થાય છે, પણ 7 નદીઓના ત્યાં પાણી ભેગા થાય છે. બરાબર, હવે 7 નદીઓ આટલું ડિટેલમાં જવાની જરૂર નથી, પણ તો પણ કોઈ વિદ્યાર્થી પાસે બહુ સારો એવો ટાઈમ છે અને જો આ મેળા વિશે કંઈક સવિસ્તાર કોઈ પ્રશ્ન પૂછી લે છે કે વૌઠાનો મેળો સમજાવો, બરાબર, લગભગ તો આવે નહીં, પણ છતાં પણ જો આવે તો તમે 7 નદીઓના નામ જે છે લખી શકો છો. એના માટે એક ટ્રીક છે, એ ટ્રીક ખાલી યાદ રાખો એટલે તમને 7 નદીઓ આપણને યાદ રહી જશે. એની ટ્રીક છે સામા હાથે ખાશે, સામા હાથે માવા ખાશે. આટલું યાદ રાખશો એટલે તમને 7 નદીઓના નામ યાદ રહી જશે. સા એટલે સાબરમતી, મા એટલે માજમ, પછી વા એટલે વાત્રક, પછી હાથ એટલે હાથમતી, મે એટલે મેશ્વો, ખા એટલે ખારી, સે એટલે શેઢી. બરાબર, આટલું યાદ રાખો એટલે આપણને નદીઓના નામ યાદ રહી જશે. બરાબર, પ્લસ વૌઠાનો મેળો જે છે એ કાર્તકી 11 થી, બરાબર યાદ રાખજો, કાર્તકી 11 થી કાર્તકી પૂનમ સુધી ભરાય છે. કાર્તકી પૂનમ સુધી, બરાબર યાદ રાખજો, કાર્તકી પૂનમ સુધી ભરાય છે. આ જે મેળો જે છે એ કાર્તકી 11 થી કાર્તકી પૂનમ સુધી ભરાય છે. પ્લસ બીજી વસ્તુ એ યાદ રાખવાની કે આ મેળામાં ગધેડાની લે વેચ થાય છે. જો મિત્રો કેવો મેળો છે, ગધેડાની લે વેચનો મેળો છે. ભાઈ ગધેડા લેવા હોય તો પહોંચી જજો વિદ્યાર્થીઓ, જેને પણ ગધેડા પ્રેમી હોય એ વિદ્યાર્થીઓ અહીંયા પહોંચી જજો. હવે એવું કંઈ જો અલગ વસ્તુ લોકોના શોખ જુઓ, અને ખાસ કરીને એ પણ તમે જુઓ કે જૂના જમાનામાં, અત્યારે તો ટ્રાન્સપોર્ટેશન માટે આપણે આધુનિક બધા વાહનો આવી ગયા છે, પણ જૂના સમયમાં અને અત્યારે હાલમાં કોઈ ગામડા જે છે, છેવાડાના ગામડા જે છે, ત્યાં હાલમાં પણ ગધેડાથી ટ્રાન્સપોર્ટેશન થાય છે. કે રેતીનું ટ્રાન્સપોર્ટેશન કરવું હોય, કોઈ માલ સામાનનું ટ્રાન્સપોર્ટેશન કરવું હોય, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા હોય તો ગધેડા એટલા જ ઉપયોગી છે. બરાબર, તો આ જે છે એ આટલું યાદ રાખવાનું છે કે વૌઠાનો મેળો જે છે એ કાર્તકી 11 થી કાર્તકી પૂનમ. સ્થળની વાત કરીએ તો કે ભાઈ અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો, વૌઠા ગામ, અને સપ્ત સંગમ જે તીર્થ સ્થાન છે જ્યાં લોકો જે છે એ સપ્ત સંગમનું સ્નાન કરવા માટે પણ જાય છે.
બરાબર, જે સપ્ત સંગમ જે છે ત્યાં લોકો સ્નાન કરવા માટે પણ જાય છે, પવિત્ર જગ્યા છે અને પવિત્ર આપણે લોકો એવું માને છે કે પવિત્ર પાણી હોય છે, સપ્ત સંગમનું પાણી મળે છે, બધું ભેગું થાય છે એટલા માટે તો લોકો ત્યાં શું કરવા માટે જાય છે? સ્નાન કરવા માટે પણ એનું જાય છે. આગળ વધીએ હવે. હા, આ સિવાય બીજા મેળા છે, યાદ રાખી શકો છો. નકલંગનો મેળો છે, માણેક ઠારીનો મેળો છે, પ્લસ માધવપુરનો મેળો છે. બરાબર, આ મેળા જે છે એના વિશે પણ તમે થોડીક ડિટેલ લઈને જાઓ, પરીક્ષામાં બેસો તો આમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે તો વાંધો આવે નહીં. હવે આગળ વધીએ આપણે. આપણા જે પ્રશ્નો 5 પછી પ્રશ્ન નંબર આવે છે 6. તો પ્રશ્ન નંબર 6 જે છે એના ઉપર આગળ વધીએ. જો પ્રશ્ન નંબર 6 જે છે આપણને શું કહે છે કે પ્રશ્ન નંબર 6 માં આપણને આપેલું છે કે લગભગ 6 થી 10 સુધી, વિભાગ એ માં લગભગ 6 થી 10 સુધી આપણને ખરા ખોટા પૂછવામાં આવેલા હોય છે. હવે એક વસ્તુ જો વિદ્યાર્થી મિત્રો તમે અનુભવ કર્યો હશે કે અહીંયા ફક્ત પ્રશ્ન સેટનું સોલ્યુશન જ કરાવવામાં નથી આવતું, અહીંયા સાથે સાથે તમને એ જવાબ કઈ રીતે આવે અને એ જવાબની ડિટેલ્સ કઈ રીતની હોય છે, એ જવાબ સાથે કઈ વસ્તુ જોડાયેલી છે એ વસ્તુ પણ અહીંયા તમને સમજાવવામાં આવે છે. તો બહુ સારી રીતે આ જે વિડીયો જે છે વિડીયોને શેર કરજો, બીજા લોકો સુધી પહોંચાડજો. એકદમ ડિટેલમાં આપણે આ વસ્તુની ચર્ચા કરી રહ્યા છીએ. હા, ટાઈમ ઓછો છે પણ જો જેને પણ ભણવું હોય, જેને પણ વ્યવસ્થિત તૈયારી કરવી હોય એને ટાઈમ તો આપવો પડશે. બરાબર, ચલો આગળ વધીએ. ખરા ખોટા વાત કરીએ. વલ્લભી, જ્યારે જ્યારે વલ્લભીનું નામ આવે ત્યારે આપણને મૈત્રક વંશ યાદ આવે. આના માટે તમારે ઇતિહાસમાં જવું પડે, આના માટે તમારે 7મી સદીમાં જવું પડે. બરાબર, આના માટે કઈ સદીમાં જવું પડે? 7મી સદીમાં જવું પડે. પ્લસ આ જે છે એ આખો ગુજરાતમાં જેટલા પણ વંશો આવ્યા છે, જેટલા પણ વંશો, પછી સોલંકી વંશ હોય, વાઘેલા વંશ હોય, પછી ગુપ્ત વંશ હોય, બરાબર, મૌર્ય વંશ હોય, જેટલા પણ વંશો આવ્યા છે એ વંશોમાં સૌથી વધારે સમયગાળો કોઈ વંશે જો ગુજરાત પર રાજ્ય કર્યું હોય તો એ કયો છે? મૈત્રક વંશ. અને મૈત્રક વંશના રાજા જે ગુપ્ત વંશના સેનાપતિ હતા એ સેનાપતિનું નામ છે ભટ્ટાર્ક. ભટ્ટાર્ક જે છે એને વલ્લભીની સ્થાપના કરી હતી, વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. જો વલ્લભી વિદ્યાપીઠ કોઈ નાનું નામ નથી મિત્રો. વલ્લભી વિદ્યાપીઠ જે છે એ બહુ જ મોટું નામ છે અને દેશની એ સમયે 3 વિદ્યાપીઠ બહુ જ ફેમસ હતી. જો અહીંયા તમારા માટે એક ટ્રિકી ક્વેશ્ચન પણ છોડી રહ્યો છું સાથે સાથે, તો કોમેન્ટમાં જણાવજો જો કોઈ બીજા વિદ્યાર્થીને યાદ આવે તો. અહીંયા એક વિદ્યાપીઠ હતી જે છે નાલંદા, યાદ આવી જ જશે. ચલો આપી દઉં છું જવાબ તમને. બીજી વિદ્યાપીઠ છે તક્ષશિલા, બીજી વિદ્યાપીઠ છે તક્ષશિલા અને ત્રીજી વિદ્યાપીઠ છે વલ્લભી વિદ્યાપીઠ. બરાબર, જો વલ્લભી વિદ્યાપીઠ એ જ વિદ્યાપીઠ છે જ્યાં 7મી સદીમાં હુયન સંઘ આવ્યો હતો. હુયન સંઘ, હુયન જો અલગ અલગ સંધિ, અલગ અલગ જોડણી આપી છે, તસાંગ આપી છે, સાંગ આપી છે, તો તમે એ રીતે યાદ રાખી શકો છો. તમે કેટલાક ઇતિહાસના પુસ્તકો જોશો તેમાં કેમાં હુયન સંઘ પણ લખ્યું છે, કેમાં તસાંગ લખ્યું છે, કેમાં સાંગ લખ્યું છે, એટલે અલગ અલગ જોડણી થાય છે, ઉચ્ચારણ અલગ અલગ આપેલા છે. તો હવે જે આપણા ઇતિહાસકારોએ જે પ્રમાણનું એ સમજ્યા એ પ્રમાણે લખ્યું છે, તો એમાં કંઈ આપણે એને કંઈ કમ્પ્લેન કરવાની રહેતી નથી. બરાબર, તો નાલંદા વિદ્યાપીઠ છે, તક્ષશિલા વિદ્યાપીઠ છે, વલ્લભી વિદ્યાપીઠ છે. આ જે વલ્લભી વિદ્યાપીઠ જે છે એ વલ્લભી વિદ્યાપીઠ ગુપ્ત વંશના, બરાબર યાદ રાખજો, કયા વંશના? ગુપ્ત વંશના સેનાપતિ, ગુપ્ત વંશના સેનાપતિ ને સેનાપતિનું નામ છે ભટ્ટાર્ક. એ સેનાપતિનું નામ શું છે? ભટ્ટાર્ક. આ જે ભટ્ટાર્ક જે છે એ ભટ્ટાર્કે વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. અને આ જે વલ્લભી વિદ્યાપીઠ જે છે આગળ જઈને
ઇન્ટરનેશનલ લેવલ પર એટલે કે આંતરરાષ્ટ્રીય લેવલ પર વેપારનું કેન્દ્ર પણ બની. હવે વેપારનું કેન્દ્ર બની એનું એક જ કારણ છે કે જે વલભી જે છે એ બહુ જ એવો સારો એવો દરિયા કિનારો ધરાવે છે. ને આપણને ખ્યાલ છે કે ઇતિહાસમાં એટલે કે પાસ્ટમાં જે વેપાર થયા છે બીજા દેશો સાથેના એ દરિયા એટલે કે જળ માર્ગે જ થયા છે. તો જ્યાં જે જળમાર્ગ હતા, પછી સુરત હોય કે પછી વલભી હોય, બરાબર, કે પછી મુદ્રા હોય, XYZ જ્યાં જળમાર્ગ છે ત્યાં ઇન્ટરનેશનલ વેપાર માટે ત્યાંથી જહાજો જે છે એ માલ સામાનની હેરફેર કરતા હોય છે. તો અહીંયા આપેલો છે કે વલભી એક રાજધાની હતી. હા, મૈત્રક વંશની રાજધાની હતી. તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય બંદર હતું. એકદમ સાચી વસ્તુ છે. આ વિધાન એકદમ ખરું છે, બરાબર. તે ઉપરાંત વિશ્વભરમાંથી મેં કીધું એમ ચીની યાત્રી યુએન સાંગ આવ્યા હતા, ઇતિ સંઘ આવ્યા હતા. અલગ અલગ યાત્રીઓ અહીંયા વલભી વિદ્યાપીઠમાં મુલાકાતે આવ્યા હતા, બરાબર. અને વલભી વિદ્યાપીઠ કોને બંધાવી એ પણ મેં તમને જવાબ આપી દીધું છે. અને ભારતની જે 3 વિદ્યાપીઠ જે હતી, જે એકદમ નામચીન વિદ્યાપીઠ હતી એ સમયમાંથી 3જા નંબરની વિદ્યાપીઠ કોઈ હતી તો એ કઈ હતી? વલભી વિદ્યાપીઠ, બરાબર. તો અહીંયા આપણે આ પ્રશ્ન પૂરો કરીએ, આગળ વધીએ. મોહેન્જો દડો, મરેલાનો ટેકરો, માઉન્ટ ઓફ ધ ડેડ, બરાબર. મોહેન્જો દડો જો લગભગ આપણો ઐતિહાસિક કાળ જે છે, ઇતિહાસની વાત કરીએ તો ઐતિહાસિક કાળ જે છે સિંધુ ખીણની સભ્યતાથી જ ચાલુ થાય છે. અને સિંધુ ખીણની સભ્યતાથી ચાલુ થાય છે તો પેલું જે છે એ 1921માં હડપ્પા આવે છે અને 1922માં આવે છે મોહેન્જો દડો, બરાબર. પેલું ઉત્ખનન એટલે કે પેલી જે શોધ જે છે એ કરવામાં કયા સમયમાં આવી હતી? 1921માં. અને બીજી શોધ જે કરવામાં આવી હતી એ મોહેન્જો દડોની શોધ કરવામાં આવી હતી. તો મોહેન્જો દડો જે છે એનો અર્થ થાય છે માઉન્ટ ઓફ ધ ડેડ એટલે કે મરેલાનો ટેકરો. એકદમ સાચી વાત છે, બરાબર, એકદમ ખરું વિધાન છે. અને મોહેન્જો દડોની વાત કરીએ તો જો અહીંયા 1922માં જે હું સાલ બોલ્યો એ પ્રમાણે રખલદાસ બેનર્જી અને દયારામ સાહાનીના નેતૃત્વ હેઠળ પુરાતત્વવિદો દ્વારા આની ઉત્ખનન કાર્ય કરવામાં આવ્યું. ઉત્ખનનનો મતલબ થાય છે ખોદકામ કાર્ય કરવામાં આવ્યું હતું. અને એ જગ્યાએ રાવી નદીના કિનારે આવેલું છે. યાદ રાખજો, મોહેન્જો દડો કઈ નદીના કિનારે આવેલું છે? રાવી નદીના કિનારે આવેલું છે. અને રાવી નદીના કિનારે મોહેન્જો દડો જે આવેલું છે એ 1922માં ઉત્ખનન કરવામાં આવ્યું છે, એટલે કે એનું ખોદકામ કરવામાં આવ્યું છે. અને ત્યાંથી સિંધુ ખીણ સભ્યતાના આપણને અવશેષો પ્રાપ્ત થયા છે. પ્લસ બીજી વસ્તુ કે આ નગર જે છે એ નગર આયોજનની દ્રષ્ટિએ પણ બહુ જ ફેમસ હતું. ત્યાંની ગટર વ્યવસ્થા જોઈ લો, રસ્તાઓની વ્યવસ્થા જોઈ લો. ત્યાં એ સમયમાં મોહેન્જો દડોમાંથી આપણને સ્નાનાગાર પણ મળી આવ્યું છે ભાઈ. સ્નાનાગારનો મતલબ થાય છે કે એનો મતલબ એવો નથી કે કોઈ એ લોકો સ્વિમિંગ પુલમાં નહાવાના શોખીન હશે, એનો મતલબ એવો નથી. પણ સ્નાનાગાર મળી આવ્યો છે એનો મતલબ એ છે કે કોઈ ધાર્મિક વિધિમાં એ લોકો જ્યારે સમૂહ સ્નાન કરવામાં આવતા હશે તો એ સ્નાનાગાર જે છે તે જે એકદમ ગામની બહાર આપેલું છે. તમે એકદમ એનો જો ફોટો જોશો તો તમે ગૂગલ કરજો, તમને ફોટો જોવા મળશે. અને પ્લસ એટલું બહુ વ્યવસ્થિત આયોજન હતું એ લોકોનું, નગર આયોજન, કે જે જગ્યાએ સ્નાનાગાર હતું એ સ્નાનાગારની બાજુમાં, ફોર એક્ઝામ્પલ આ આપણું સ્નાનાગાર છે, તો સ્નાનાગાર જે છે આખું જે છે એ ગાળથી લીપેલું હતું. એટલે કે પાણી જે છે એ જમીન શોષી ન લે એના માટે અલગ અલગ માટીનો ઉપયોગ કરીને પાણી આ જે સ્નાનાગારમાં સચવાઈ રહે એવી પણ વ્યવસ્થા કરી હતી. અને ખૂણામાં એક શું કર્યું હતું, અહીંયા એક છિદ્ર આપવામાં આવેલું હતું. એની જે પાઇપલાઇન જે છે એ ગામના છેવાડે, ગામના સીમાડે એકદમ ત્યાં પાણી ત્યાંથી જતું રહે. એટલે કે જ્યારે અંદર આ એમની જે ધાર્મિક વિધિ પતે અને પાણી જે ખરાબ થઈ ગયું હોય એ ખરાબ પાણીને નિકાલ માટે આ એક પાઇપલાઇન પણ આપવામાં આવી હતી. પ્લસ આ સ્નાનાગારની બાજુમાં અલગ અલગ
ઓડિયો પણ મળી આવી છે જ્યારે આનું ઉત્ખનન કરવામાં આવ્યું છે ત્યારે. તો એનો મતલબ એમ થાય છે કે આ લોકો જ્યારે આમાં ધાર્મિક વિધિ પૂરી કરી લે, નાહી લે, પછી એ લોકો કપડાં ચેન્જ કરવા માટે જતા હશે આ ઓડિયોમાં. એવું પણ એક આપણે લોજિક અનુમાન લગાવી શકીએ છીએ. તો મોહેન્જો-દડો જે છે એ બહુ જ નગર આયોજનની દ્રષ્ટિએ બહુ જ પ્રખ્યાત નગર હતું અને ત્યાંના રસ્તાઓ જો કે જે બારીઓ જે છે એ મેઇન રસ્તા ઉપર ન ખુલતી, અંદરની સાઈડ ખુલતી હતી. બરાબર. મેઇન રસ્તા જે જુઓ તો 9-9 મીટર પહોળા એ મેઇન રસ્તા હતા. બરાબર. પછી અંદરના એપ્રોચ રોડ જુઓ તો 4-4 મીટર પહોળા, અંદરની જે નાની સાંકડી ગલીઓ જુઓ તો 3-3 મીટર, 2.5 થી 3 મીટર, 3.5 મીટર પહોળી. બરાબર. તો આ જ બધું ઉત્કૃષ્ટ નગર આયોજનના કારણે મોહેન્જો-દડો જે છે એ વિશ્વમાં પ્રસિદ્ધ છે. બરાબર. આગળ વધીએ, પછીના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. હા, હળવી મધ્યમ ગતિના અન્ય ભારે વાહનોને સામાન્ય રીતે સૌથી જમણી બાજુની લેન એટલે રસ્તોમાં ચલાવવા જોઈએ. તદ્દન ખોટી વસ્તુ છે. જો આપણને ટ્રાફિકના નિયમ ખબર હોય તો આપણને એ વાતની ખબર હશે ને. લગભગ આ પ્રશ્નો એકદમ ઇઝી છે, કારણ કે વિદ્યાર્થીઓમાંથી ઉંમર તમારી નાની છે, એટલે લગભગ એજ નાની હોવાને કારણે તમને તમારા પેરેન્ટ્સ તરફથી એલાઉડ નહીં કર્યા હોય, પણ ક્યારેક તમારા પેરેન્ટ્સની પાછળ બેઠા તો હશો, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, તો આપણને એ ખબર પડે કે જે આ આપણો રસ્તો જે છે, બરાબર, તો ક્યારેય મધ્યમ અથવા અતિ ભારે વાહનો જે છે એ જમણી બાજુ ન હોય, જમણી બાજુ ન ચાલતા હોય ને અહીંયાથી આપણે સાઈડ કાપવી, આ વસ્તુ એકદમ શું છે, ખોટી છે. બરાબર. તો હંમેશા મધ્યમ અથવા અતિ ભારે વાહનો જે હોય છે એ કઈ સાઈડ ચાલે છે? ટ્રાફિકના નિયમ પ્રમાણે લેફ્ટ સાઈડ ચાલે છે. અને જો કોઈ પણ બીજા વાહનો, જે ઝડપી વાહનો જે છે, જે કાર છે, બરાબર, તો એ લોકોને વાહનને એ શું કરવું છે? સાઈડ કાપવી છે, આગળ જવું છે, તો આ લોકોને આ બાજુથી સાઈડ કાપી શકે છે. એટલે લેન જે છે, આ લેન એટલે કે રસ્તો જે છે એની ડાબી બાજુએ વાહન ચાલશે અને જમણી બાજુથી શું કરવામાં આવશે? એ સાઈડ કાપવામાં આવશે. બરાબર. તો આ પ્રમાણે એકદમ ઇઝી એવો, એકદમ નાનો એવો ટપુકલો એવો પ્રશ્ન તમારી સામે મૂકી આપ્યો અને એકદમ રોકડીયો માર્ક જે છે એ તમે જો અહીંયા ચિત્ર પણ આપેલું છે, તો આ એકદમ ખોટી વાત છે કે ભાઈ જમણી બાજુની લેનમાં ચાલવા જોઈએ. જે હળવી અથવા મધ્યમ ગતિના અન્ય વાહનો જે છે, ભારે વાહનો જે છે, કયા? ડાબી બાજુ ચાલવા જોઈએ. બરાબર. આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 9 તરફ. ગુજરાત સરકારે, જો આ પ્રશ્ન જે આવ્યો છે એ પાછો પંચાયતી રાજનો પ્રશ્ન આવ્યો છે. તો જો અલગ અલગ આખું જે આપણું સામાજિક વિજ્ઞાન છે ને, એ બધું અલગ અલગ રીતે બન્યું છે. સામાજિક વિજ્ઞાનમાં ભારતનો સાંસ્કૃતિક વારસો છે, એટલે કે ઇતિહાસ પણ છે. સામાજિક વિજ્ઞાનમાં ભૂગોળ પણ છે. સામાજિક વિજ્ઞાનમાં પંચાયતી રાજનો પણ સમાવેશ કરવામાં આવે છે. સામાજિક વિજ્ઞાનમાં ઇકોનોમિક એટલે કે અર્થ, આગળ જશો એટલે આવશે રોજગારી, બેકારી, ગરીબી, એટલે કે અર્થતંત્રનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. આ બધી વસ્તુ મિક્સ કરીને જે એક વિષય બનાવ્યો છે, એટલે કે સામાજિક વિજ્ઞાન, એટલે કે આખા સમાજનું વિજ્ઞાન. બરાબર. એ વિષય જે છે એમાં આ જે 9મા નંબરનો પ્રશ્ન છે, એ પ્રશ્ન છે ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં 33% અનામતની જોગવાઈ કરી. એકદમ સાચું વિધાન છે. પ્લસ પંચાયત સિરીઝ જોઈ હશે. કેટલા લોકોએ જોઈ છે? ઘણા ખરા લોકોએ જોઈ હશે. બહુ ફેમસ સિરીઝ છે. ન જોઈ તો અત્યારે પાછા સર્ચ કરવા ન બેસતા, જોવા ન બેસતા, અત્યારે આપણે એનું માટેનો ટાઈમ નથી. પંચાયત સિરીઝ એકવાર જોજો, ન જોઈ હોય તો. જે પણ સરપંચની ચૂંટણી થાય છે, જે પણ સરપંચની ચૂંટણી થાય છે, એમાં પંચાયતી રાજમાં મહિલાઓ માટે 50%ની અનામત છે. કેટલા? 50%ની અનામત છે. બરાબર. આ વધારાની આપણી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે કઈ સંસ્થાઓ? 3 સંસ્થાઓ, જિલ્લા, પછી કે આપણે
સારું કહેવાય છે. અને જિલ્લા લેવલે હોય છે, પછી તાલુકા લેવલે હોય છે, તાલુકા પંચાયત હોય છે, જિલ્લા લેવલે હોય છે, જિલ્લા પંચાયત હોય છે, ગ્રામ્ય લેવલે એટલે કે એકદમ રૂરલ સેક્ટર ઉપરની વાત કરીએ તો ગ્રામ પંચાયત હોય છે. તો આ ત્રણ જે છે નગરપાલિકાઓ છે, મહાનગરપાલિકાઓ છે, આ 5 વસ્તુ ભેગી થઈને એક આખું માળખું ઊભું થાય છે. એ માળખાને કહેવાય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. બરાબર. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે? તો કે ભાઈ સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ હોય છે એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જિલ્લા પંચાયત, તાલુકા લેવલ પર તાલુકા પંચાયત, અને ગ્રામ્ય લેવલ ઉપર ગ્રામ પંચાયત. આ 3 સંસ્થાઓ તો ખરી જ તે, પણ વસ્તીના આધારે બીજી 2 સંસ્થાઓ પણ હોય છે, નગરપાલિકા અને 5મી સંસ્થા છે મહાનગરપાલિકા. બરાબર. તો આ 5 સંસ્થાઓ જે છે એ 5 સંસ્થાઓ જે છે આ બધી જ વસ્તુ ભેગી થઈને આપણી સામે બને છે સ્થાનિક સ્વરાજ. બરાબર. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બને છે. બરાબર. આ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણના આર્ટિકલ 40 પ્રમાણે ગાંધીજીના કહેવાથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો અને બંધારણના ભાગ નંબર 9 પંચાયતી રાજ જે છે એમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. અને બંધારણના ભાગ નંબર 9 જે છે એમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની પણ વાત કરવામાં આવી છે. બરાબર. અને આ પગલું એટલા માટે આપવામાં આવ્યું છે કે સ્ત્રીઓને સમાન હક મળે. બરાબર. યાદ રાખજો, આ 33% અનામત જે છે એનો મતલબ એવું નથી કે સ્ત્રીઓ જે છે આપણી કરતા આગળ નીકળી જશે. બરાબર. પણ ક્યાંક ભારત સરકારને અથવા આપણી સરકારને અથવા જે લોકોએ બંધારણ લખ્યું, જે બંધારણના ઘડવૈયાઓ છે, એમને ત્યાં એવું કંઈક અનુભવ થયો હશે કે સ્ત્રીઓ જે છે એ ફિઝિકલ રીતે સક્ષમ નથી. જે મર્દો એટલે કે જે ભાઈઓ, જે મેઇન જે પુરુષો જે છે એના સાથે ખંભા મિલાવીને કામ કરે, તો આ કોઈ ભેદભાવ રાખ્યો ન કહેવાય. કારણ કે બંધારણની કલમ આપણને 15 અને બંધારણની કલમ 16 જે છે એ આપણને બંધારણનો કલમ આર્ટિકલ 14 થી 18 આપણને સમાન અધિકાર આપ્યા છે. તો સમાન અધિકારમાં પછી આ ક્યાંય એવું વચ્ચે નથી આવતું. એવું નથી કે ભાઈ સમાન અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. બરાબર. પણ 33%ની જે જોગવાઈ જે છે એ સરકારી નોકરીઓમાં 33%ની જોગવાઈ કરેલી છે. એનો મતલબ એમ થાય છે કે જ્યારે સરકારી નોકરીની કોઈ ભરતી બહાર પડે છે તો સરકારી નોકરીની ભરતી બહાર પડવાથી શું થાય છે કે ઓછા ટકા જો મળતા હોય છે તો ઓછા ટકામાં આ સ્ત્રીઓ જે છે કે પાછી ન રહી જાય એટલા માટે સ્ત્રીઓને શું કરવામાં આવે છે, અહીંયા જે છે એ અનામત આપવામાં આવી છે. પછીનો પ્રશ્ન છે, આગળ વધીએ. આતંકવાદ કોઈ ચોક્કસ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ ધરાવે છે? સળગતો પ્રશ્ન છે મિત્રો અત્યારનો આતંકવાદનો. તો આતંકવાદ જે છે એ કોઈ જ દેશનો પ્રશ્ન નથી. આતંકવાદ જે છે એ અત્યારે વૈશ્વિક લેવલ ઉપર એટલે કે વિશ્વમાં બધા જ દેશોને આતંકવાદથી ખતરો છે. આ વસ્તુ તો સ્વાભાવિક છે. પછી તમે ન્યુઝીલેન્ડ જુઓ, અમેરિકા જુઓ કે પછી અલગ અલગ બીજા કોઈ દેશ જુઓ, આતંકવાદ જે છે એ બધા જ દેશમાં અત્યારે આતંકવાદે પોતાનું માથું ઊંચું કર્યું છે. અને આતંકવાદથી શું થાય છે કે ફક્ત ધર્મ સંપ્રદાય સાથે જોડાયેલો નથી. એનો મતલબ એવું ન હોય કે કોઈ એક ધર્મ જે છે એ આતંકવાદ, એક ધર્મના લોકો જ આતંકવાદી હોય છે. કોઈ એક ધર્મના લોકો જ આતંકવાદી હોય એવું જરૂરી નથી. બરાબર, ખબર પડી?
તો આતંકવાદ જે છે એ કોઈ ચોક્કસ ધર્મ કે કોઈ સંપ્રદાય સાથે જોડાયેલો છે, આ પ્રશ્ન જે છે એ એકદમ ખોટું છે. એટલા માટે આ વિધાન પણ કેવું છે, એકદમ ખોટું છે. બરાબર. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 6 થી પ્રશ્ન નંબર 10 જે 5 પ્રશ્નો જે 5 માર્કના હતા એ અહીંયા શું થાય છે, પૂરા થાય છે. આગળ વધીએ પ્રશ્ન નંબર 11. હવે જે પ્રશ્ન નંબર 11 જે છે એમાં આપણને બંને વસ્તુ મિક્સમાં આપેલી છે. એક વસ્તુ છે ખાલી જગ્યા છે, એક વસ્તુ છે જોડકા છે. તો અહીંયા આપણે વિગતવાર સમજીએ. હવે બીજું એ પણ સમજવું રહ્યું કે વન્યજીવ બોર્ડની રચના. વન્યજીવ બોર્ડ. હવે જો વન્યજીવ બોર્ડની વાત કરીએ તો અહીંયા આ પ્રશ્નનો જવાબ ખોટો આપેલો છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બાકી ખરેખરમાં આ પ્રશ્નનો જવાબ આ બનતો જ નથી. બરાબર. આ પ્રશ્નનો જવાબ બને છે 1972. જે પ્રશ્નનો વિભાગ નંબર અહીંયા જે ઓપ્શન આપેલો છે બી, આ પ્રશ્નનો જવાબ કયો બને છે, આ એમસીક્યુ નો પ્રશ્ન છે, મલ્ટિપલ ચોઇસ નો પ્રશ્ન છે અને આ પ્રશ્નનો જવાબ બને છે 1972. હવે વાત કરીએ વન્યજીવો. બરાબર. તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ભાઈ ભારત સરકારે કયા વર્ષમાં એટલે કે કઈ સાલમાં વન્યજીવ માટે એટલે કે નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડ, શું કહેશો, નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડ ની સ્થાપના કરી? તો જો બે પ્રકારના બોર્ડ હોય છે. એક બોર્ડ છે નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડ હોય છે અને પછી એક સ્ટેટ લેવલ ઉપર વાઇલ્ડ લાઈફ બોર્ડ હોય છે. બરાબર, યાદ રાખજો, બે પ્રકારના બોર્ડ હોય છે. એક બોર્ડ જે છે એની સ્થાપના 1972 કરવામાં આવે છે. કઈ સાલમાં કરવામાં આવે છે? 1972 કરવામાં આવે છે. અને એ સિવાય જે છે એ બીજું જે બોર્ડ જે છે એ બીજી બોર્ડની રચના કરવામાં આવે છે જે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે છે. બરાબર. એ કોના તરફથી કરવામાં આવે છે? રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે છે. બરાબર. હોદ્દાની રૂએ, બરાબર સમજો, હોદ્દાની રૂએ દેશના પ્રધાનમંત્રી નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડ જે છે એના શું હોય છે? અધ્યક્ષ હોય છે. પીએમ, આપણા જે પીએમ સાહેબ છે એ આ બોર્ડના શું હોય છે? અધ્યક્ષ હોય છે. આ બોર્ડના શું હોય છે? અધ્યક્ષ હોય છે. તે ઉપરાંત વન મંત્રી, બરાબર, વન મંત્રી આ બોર્ડના ઉપાધ્યક્ષ હોય છે. કોણ હોય છે? ઉપાધ્યક્ષ. તો કે જે વન મંત્રી હોય છે, વન મંત્રી એ આ બોર્ડના શું હોય છે? ઉપાધ્યક્ષ હોય છે. બરાબર. આ વસ્તુ આપણે યાદ રાખવી. પ્લસ જો રાજ્ય લેવલની વાત કરીએ તો રાજ્ય લેવલ ઉપર હવે જો દેશનું જે બોર્ડ છે ને એમાં લગભગ અત્યારે હાલમાં ટોટલ 47 આસપાસ સભ્યો છે. સભ્ય સંખ્યા નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડ જે છે એની સભ્ય સંખ્યા જે છે એ અત્યારે હાલમાં લગભગ 47 જેટલી છે. જેમાં એક પદ અધ્યક્ષનું છે, એક પદ ઉપાધ્યક્ષનું છે. પ્લસ આગળ જે વાત કરીએ આપણે તો સ્ટેટ લેવલનું બોર્ડ જે છે એમાં રાજ્ય સરકાર જે છે એ એનું આખું રચના કોના દ્વારા કરવામાં આવેલી છે? રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે. અને એનું કામ પણ એ રાજ્ય સરકાર કરે છે. એનું સંચાલનનું કામ પણ કોણ કરે છે? રાજ્ય સરકારના અધિકારીઓ કરતા હોય છે. તે ઉપરાંત આ જે બોર્ડ જે છે આ બોર્ડમાં હોદ્દાની રૂએ અધ્યક્ષનું સ્થાન જે છે એ ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્યમંત્રી. તો વિદ્યાર્થીઓ કોમેન્ટમાં જવાબ આપી શકો છો કે આ જે બોર્ડ છે એમાં હાલમાં ગુજરાતના સ્ટેટ વાઇલ્ડ લાઈફ બોર્ડના અધ્યક્ષ કોણ હશે અને ગુજરાતના ઉપાધ્યક્ષ પણ કોણ હશે? આ તમારા માટે પ્રશ્ન હું છોડું છું. બરાબર. તો આ બોર્ડની રચના જે છે એ કઈ સાલમાં કરવામાં આવે છે? આ બોર્ડની રચના જે છે એ ભારતના વન્યજીવો માટે, વન્યજીવો, બરાબર, એના માટે સંરક્ષણ માટે એટલે કે એમની રક્ષણ કરવા માટેની એક નીતિ જે છે એ ઘડવામાં આવે છે. અને 1972માં, આ ખોટું છે થોડુંક સુધારજો, 1952ની જગ્યાએ 1972માં શું કરવામાં આવે છે? આની રચના કરવામાં આવે છે. અને કોના દ્વારા રચના કરવામાં આવે છે? ભારત સરકાર દ્વારા રચના કરવામાં આવે છે. બરાબર. પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 12.
ભારતીય સંસ્કૃતિની ભાવના. હવે જો આ પ્રશ્ન જે છે એ આખું એક ભારતના લોકો કેટલા પ્રાણી પ્રેમી છે, પશુ પ્રેમી છે, પશુ માટે કેટલી દયા ભાવના, કેટલી કરુણા ધરાવે છે, એના ઉપર આખો પ્રશ્ન આવેલો છે. હવે આ જે પ્રશ્ન જે છે એમાં શું કહે છે, ભારતના વિવિધ લોકો ખાલી જગ્યા ભાવનાથી પોતાનું જીવન જીવે છે. તો આમાં આવે છે સહઅસ્તિત્વ. સહઅસ્તિત્વનો મતલબ શું થાય છે કે બધા જ પોતાના રીતે પોતાના અસ્તિત્વનું સન્માન કરીએ આપણે. પછી એ પશુઓ હોય, બરાબર, નાનામાં નાનું કોઈ જીવજંતુ હોય, પશુ હોય, બરાબર. તો એ ભાવના સાથે આપણે અહીંયા જુઓ તમે, બહુ મસ્ત ઇમેજ આપેલી છે કે અહીંયા હરણ જે છે, હરણને શું કરવામાં આવી રહ્યું છે, ખવડાવવામાં આવી રહ્યું છે. દાદાજી મસ્ત હરણને ખવડાવી રહ્યા છે અહીંયા. તો એક આ પ્રકારની ભાવના પણ શું કરવામાં આવી છે, રજૂ કરવામાં આવી છે. અને ભારતના લોકો બધા જ જે છે, બીજા દેશના બધા જ લોકો કરતા હું તો એટલું જ કહીશ, ભારત જેવો બીજો કોઈ દેશ નથી. અને આપણને આપણા દેશના લોકો માટે અને દેશની સંસ્કૃતિ માટે જે આપણને સાંસ્કૃતિક વારસો પણ મળ્યો છે અને પ્રાકૃતિક વારસો પણ મળ્યો છે, આ બંને વારસાની આપણે શું કરવી જોઈએ, આપણે બહુ જ સારી રીતે એને અભિમાન કરવું જોઈએ. આ વારસા આપણને જે વસ્તુ મળી છે, બહુ જ આપણે પ્રાઉડ ફીલ કરવું જોઈએ આ વસ્તુ માટે, બરાબર. તો આગળ જઈએ. પ્રશ્ન નંબર 13, ખેડૂતના મિત્ર અળસિયા. બહુ જ મસ્ત પ્રશ્ન છે. અળસિયાની ખેતી પણ થાય છે અત્યારે. ખેડૂતના મિત્ર, ફ્રેન્ડ ઓફ ધ ફાર્મર. ખેડૂતના મિત્ર છે ભાઈ, કોણ? અળસિયા. હવે જે અળસિયા જે છે એ શું કહે છે, આખો પ્રશ્ન શું છે સમજો. પહેલા, સ્થાનિક અળસિયા ખાલી જગ્યા ખાય છે. બધાને આવડે ભાઈ, નાના છોકરાને પણ આવડે. પર્યાવરણનો પ્રશ્ન છે, ધોરણ 5માં પણ આ પ્રશ્ન આવે છે, 5મા 6માં પણ આ પ્રશ્ન આવે છે, બરાબર. કે ભાઈ અળસિયાની ખેતી પણ કરવામાં આવે છે. હવે સ્થાનિક અળસિયા શા માટે ખેડૂતના મિત્ર છે? ખેડૂતના મિત્ર કઈ રીતે છે એવું, એના પાછળનું કારણ શું છે? તો ભાઈ એના પાછળનું કારણ શું છે કે ભાઈ અળસિયા જે છે એ જમીનમાં રહીને શું કરે છે, જમીનને પોચી કરે છે, એટલે કે જમીનને પોલી કરે છે, બરાબર. આ વસ્તુ થવાથી શું થાય છે કે જમીનને પોચી કરીને ઉપરથી અને નીચેથી પોચી કરીને એની ફળદ્રુપતા વધારે છે. ફળદ્રુપતા વધારે છે એનો મતલબ શું થાય છે કે એને હવા, પાણી અથવા તડકો વ્યવસ્થિત બધું જ એને મળી રહે. કોને? છોડને. જે એ જમીનમાં પછી કોઈ પણ છોડ કે કોઈ પણ પાક લેવામાં આવશે તો એને બધું વસ્તુ વ્યવસ્થિત રીતે મળી રહેશે, બરાબર. અને આ હેતુથી, બરાબર, એ જમીનને ફળદ્રુપ કરે છે. અને ફળદ્રુપ કરે એટલે કે એ જમીનમાંથી જે પણ વસ્તુ પાક લેશે તો એ પાકનું ઉત્પાદન બહુ વ્યવસ્થિત, બહુ સારી રીતે, સારી ગુણવત્તાવાળું થશે. એટલા માટે જે અળસિયા જે છે એને શું કહેવામાં આવે છે? ખેડૂતના મિત્ર કહેવામાં આવે છે. કેટલાક એવા ગામો હોય છે જ્યાં અળસિયા જમીનમાં ન હોય. આમ તો મોસ્ટ ઓફ તો એવી ઘણી બધી જમીનો છે, ઘણા બધા એવા રાજ્યો છે જ્યાં અળસિયાઓ જમીનમાં જોવા નથી મળતા. તો એ ત્યાં શું કરે છે ખબર છે? અળસિયાઓ બહારથી લાવીને ત્યાં કૃત્રિમ રીતે અળસિયાઓ અંદર જમીનમાં, આમ ત્યાં જમીનમાં એ ત્યાં પાથરવામાં આવે છે, જેથી કરીને અંદર માટીની અંદર જાય અને ત્યાં શું કરે, ત્યાં જઈને અંદર જમીનને પોચી કરે, ઉપરથી અને નીચેથી બંને બાજુથી પોચી કરે, જેથી કરીને એને પ્રકાશ, એટલે કે સૂર્યપ્રકાશ, પછી કોઈ બરાબરનું હવા, બરાબરનું પાણી અંદર સુધી પહોંચી રહે, અંદર સુધી મળી રહે અને જમીનને ફળદ્રુપ બનાવે છે, બરાબર. પછીનો પ્રશ્ન છે, હવે અહીંયા જવાબ તો માટી ખાય છે તો આપણને ખ્યાલ જ છે. પછીનો પ્રશ્ન છે, ભારતમાં ખાલી જગ્યા સિંચાઈના મુખ્ય માધ્યમો છે. બહુ જ મસ્ત પ્રશ્ન છે ભાઈ. ભારતમાં ખાલી જગ્યા મુખ્ય માધ્યમો છે. તળાવો ન કહી શકીએ ભાઈ આમાં, બરાબર. તળાવો ન કહી શકીએ એનું કારણ છે કે ઘણા ખરા તળાવો જે છે એ બારમાસી નથી હોતા, બરાબર, ખાલી મોસમી હોય છે. બારમાસી એટલે કે મોસમીનો મતલબ શું થાય છે કે જે ફક્ત
મોસમ એટલે કે જ્યારે ચોમાસું હોય છે, તો ચોમાસું વરસાદ થયા હોય ત્યારે જ આપણને એવું લાગે કે અહીંયા તળાવ છે. એ જ વાત કરીએ ગુજરાતના સંદર્ભમાં, તો ગુજરાતમાં કચ્છ જિલ્લો જે છે સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો છે, છતાં પણ નપાણીઓ જિલ્લો છે ભાઈ. છતાં પણ કેવો જિલ્લો છે? નપાણીઓ જિલ્લો છે. નપાણીઓ એટલે કે પાણી વગરનો જિલ્લો છે, પાણી છે જ નહીં ત્યાં. પણ તમે જ્યાં કચ્છમાં જાઓ ત્યાં તો તમને ખબર પડે 97 નદી છે, બરાબર. હવે 97 નદીમાં કોઈ તમે ચોમાસા સિવાય કોઈ બીજી ઋતુમાં તમે ત્યાં જાઓ ફરવા માટે, અને ત્યાં તમે મેદાનમાં જઈને ઊભા હોય, ગોતતા હોય કઈ જગ્યાએ છે નદી, કઈ જગ્યાએ છે, તો ત્યાંના લોકલ માણસો આવીને કહે કે ભાઈ તું જ્યાં ઊભો છું ત્યાં જ નદી છે. કેમ? કારણ કે ચોમાસા પછીનો જે સમયગાળો જે છે ત્યાં કોઈ પણ પ્રકારનું પાણી જોવા મળતું નથી, બરાબર. એટલા માટે ભારતના જે છે એ સિંચાઈના એટલે કે જે સિંચાઈનો મતલબ કે ખાસ કરીને જે ફાર્મ હોય છે, જે ખેતર હોય છે, જે વાડી હોય છે ખેડૂતોની, ત્યાં અંદર સિંચાઈ કરવી એટલે કે પાણી પીવડાવવું, પાકને વાવવો અને ત્યારથી લણવાની જે આખી જે પ્રોસેસ જે છે એ પ્રોસેસમાં સૌથી વધારે એમને પાણીની જરૂર પડે છે. તો પાણી લાવવાનું ક્યાંથી? તો પાણી માટે તો ઘણા બધા એવું પોસિબલ છે નહીં કે ભાઈ તળાવની પાસે તમારું જે છે એ ખેતર હોય, અથવા તો તળાવ જે છે ત્યાં, અથવા કોઈ નદી જે છે ત્યાં, અથવા કોઈ સમુદ્ર છે ત્યાં તમે કોઈ મોટી પાઇપ જે છે પાઇપલાઇન દ્વારા પાણીનું ટ્રાન્સપોર્ટેશન કરો, એવું કોઈ પોસિબિલિટી જ નથી. એટલા માટે ભારત જે છે, ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો જે છે એ કૂવા અને ટ્યુબવેલ છે. હવે ટ્યુબવેલનો કંઈક વસ્તુ કંઈક અલગ તમે સાંભળ્યું. ટ્યુબવેલ એટલે શું? મનમાં પ્રશ્ન થતો હશે ભાઈ કે આ ટ્યુબવેલ એટલે શું? કેટલા લોકોને ટ્યુબવેલનો અર્થ નથી ખબર? ટ્યુબવેલનો અર્થ થાય છે બોર. ટ્યુબવેલનો અર્થ શું થાય છે? બોર, બરાબર. ટ્યુબવેલનો અર્થ થાય છે બોર કરવો, બોર પાડવા. બોર ક્યાં પાડવામાં આવે? કે એવી જમીન કે જ્યાં પ્રાકૃતિક રીતે પાણી નથી, કુદરતી રીતે ક્યાં પાણી, કે કૂવો જે છે, કૂવો કેવો છે? કુદરતી રીતે ત્યાંથી પાણી નીકળતું હોય છે. કૂવો જે કોઈ જગ્યાએ ઊંડો ખોદવામાં આવે તો કુદરતી રીતે તે પાણી ત્યાંથી આવતું હોય છે. નીચેથી એ જમીન જ એવી હોય છે, પાણીવાળી હોય છે કે ત્યાં કુદરતી રીતે પાણી આવતું હોય છે. પણ ઘણી જમીન એવી હોય છે, બરાબર, કે જ્યાં પ્રાકૃતિક રીતે એટલે કે કુદરતી રીતે કોઈ પાણીનો કોઈ સોર્સ નીચે નથી. તો પછી શું કરવું પડે? કૃત્રિમ રીતે ભૂગર્ભમાં જળને શું કરવું પડે? જે ભૂગર્ભ જળ જે છે, જે અંદર જે જમીનની અંદર જે છે બહુ જ ઊંડાણમાં એક ખાડો ખોદવામાં આવે છે. એક બહુ જ લાંબો મશીનથી, એના અલગ અલગ સાધનો આવે છે, મશીનથી શું કરવામાં આવે છે? ખાડો ખોદવામાં આવે છે. અને બહુ જ અંદર લગભગ 135 મીટર, 140 મીટર, એના કરતા પણ ઊંડા હોય છે, ઘણા બહુ ઊંડા, એટલા ફૂટ કે મીટરમાં બહુ ઊંડા હોય છે ખાડા. અને ત્યાંથી શું કરવામાં આવે કે આજુબાજુ કોઈ જળ કોઈ હોય તો એ જળને શું કરવામાં આવે છે? ખેંચવામાં આવે છે. એટલા માટે શું કરવામાં આવે કે જ્યાં ભૂગર્ભ ખાડો એટલે કે બોર એટલે કે ટ્યુબવેલ જ્યાં કરવામાં આવે છે, બરાબર, આ જે બોર જ્યાં એટલે કે ટ્યુબવેલ જે જગ્યાએ કરવામાં આવે છે, એ ટ્યુબવેલ જે છે એ ટ્યુબવેલમાં એક મોટર મૂકવામાં આવે છે, વિદ્યુત મોટર. હવે આ વિદ્યુત મોટરથી શું કરવામાં આવે છે? પાણી ખેંચવામાં આવે છે. હવે પાણી ખેંચવાથી શું થશે? વિદ્યુત મોટર શું કરશે? એ પાણી ખેંચશે, એટલે કે ભૂગર્ભ જે જ્યાં સુધી નીચે ખાડો ખોદ્યો છે ત્યાં સુધી, જે ખાડો એટલે ખાડાનો મતલબ શું છે કે એક નાનો એવો હોલ પાડવામાં આવે છે. એટલું બધું મોટું કંઈ ખાડો નથી હોતો. એક ખાલી પાઇપ જે છે અંદર સુધી બહુ ઊંડાણ સુધી જઈ શકે ત્યાં સુધીનો એક હોલ પાડવામાં આવેલો હોય છે. અને ત્યાં અંદર પાણીની મોટર જે હોય છે એની નળી અંદર ઉતારવામાં આવેલી હોય છે. અને ત્યાં નળી દ્વારા શું કરવામાં આવે છે? પાણીને જેવી મોટરની સ્વિચ ઓન કરે એ પાણી ખેંચવામાં આવતું હોય છે. અને આ જે છે એ પ્રોસેસથી પ્રાકૃતિક રીતે આપણને પાણી નથી મળતું, પણ કૃત્રિમ રીતે આપણે પાણી ભૂગર્ભમાંથી આપણે પાણી ખેંચતા હોઈએ છીએ, એને કહેવામાં આવે છે ટ્યુબવેલ, બરાબર. હવે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતના સંદર્ભમાં સૌથી વધારે ટ્યુબવેલ, જેને ખાડકુવા પણ કહેવાય છે, ગુજરાતીમાં ખાડકુવા પણ
કહેવાય છે. તો ખાળકુવા જે છે એ સૌથી વધારે ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં છે. કયા જિલ્લામાં છે? મહેસાણા જિલ્લામાં આવેલા છે. બનાસકાંઠામાં પણ છે, બરાબર. જે કાંઠાવાળા વિસ્તાર છે ત્યાં તો હોય જ તે, કારણ કે ત્યાં સમુદ્ર નજીક પડતો હોય છે, તો તે સમુદ્રનું પાણી જે અંદર જમીનમાં ઉતર્યું હોય છે, પાણીને ખેંચવા માટે કાંઠાવાળા વિસ્તારો હોય છે, કાંઠાવાળા જિલ્લાઓ હોય છે, ત્યાં કરેલા હોય છે ટ્યુબવેલ્સ, બરાબર. તો પણ સૌથી વધારે ટ્યુબવેલ્સ કોઈ જિલ્લામાં હોય તો કયો જિલ્લો છે? મહેસાણા છે, બરાબર. કૂવાની વાત કરીએ તો જો સૌથી વધારે કૂવાવાળો જિલ્લો કોઈ હોય તો એ કયો છે? જુનાગઢ. જૂનામાં જૂનો ગઢ આપણું જુનાગઢ, બરાબર. જૂનામાં જૂનો ગઢ એટલે આપણું જુનાગઢ. જુનાગઢ જે છે એમાં સૌથી વધારે કૂવા આવેલા છે, બરાબર. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 14મો પૂરો કર્યો. આગળ જઈએ છે રજ્જુ માર્ગો. રજ્જુ માર્ગો એટલે કે રોપવે. ગિરનાર તમે જાઓ છો, બરાબર, પછી પાવાગઢ જાઓ છો તો ત્યાં રોપવે જોવા મળે છે. શું જોવા મળે છે? રોપવે જોવા મળે છે. તો ભારતમાં આશરે 100 જેટલા રજ્જુ માર્ગો એટલે કે 100 જેટલા રોપવે આવેલા છે. હવે આ રોપવે કરવા માટેનું કારણ શું છે? ને કેટલાય તો તમે જોયું હશે કે કોઈ રોપવે તૂટી પડ્યો હોય ને કોઈ ઘટના ઘટી હોય, કોઈ હોનારત સર્જાણી હોય, બરાબર. પણ આવું પણ બનતું હોય છે. તો બહુ જ કાળજીથી આનું કામ લેતા હોય છે ભારતની સરકાર, ગુજરાતની સરકાર બહુ કાળજીથી આનું કામ લે છે. અને જેટલા પણ રોપવે હોય છે ત્યાં બહુ જ સિક્યુરિટી અને બહુ જ એનું પરીક્ષણ કરીને એનું કામકાજ કરવામાં આવતું હોય છે. તો ભારતમાં શા માટે આવા રોપવેની જરૂર પડે છે? કે કોઈ ગિરનારની જ વાત કરો કે ગિરનારમાં સૌથી ઊંચું મંદિર આવેલું છે ગિરનારનું, બરાબર. તો એ મંદિરમાં જવા માટે એવું શક્ય નથી કે ભાઈ આપણે ચાલીને કે પગથિયાથી ચડીને જઈ શકીએ. આ પગથિયાથી તમે ટ્રાય કરી શકો ભાઈ, પણ થોડો થાકી જાઓ તમે, ફિઝિકલી તમને થાક લાગે, અથવા કોઈ એજેડ વ્યક્તિ છે, વૃદ્ધ વ્યક્તિ છે તો એ ના પણ કરી શકે, બરાબર. તો એના માટે શું કરવામાં આવેલું હોય છે? તો એના માટે રોપવે એટલે કે ચડવા માટે તમારી પાસેથી એની એક નાની એવી અમાઉન્ટ તો નહીં પણ અત્યારે મોટી અમાઉન્ટ લે છે, તો કંઈક પૈસા લે છે. એની બદલામાં તમને રોપવે દ્વારા, તમે અહીંયા જુઓ છો, રોપવે દ્વારા એ શું કરવામાં આવે છે? તમને ઉપર ચડાવવામાં આવે છે અને ઉપર લઈ જાય છે, બરાબર. આ એક પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન માટેનું જ કહેવાય, એટલે એને રજ્જુ માર્ગો કહ્યા છે, બરાબર. ખબર પડી હું કહું છું આમાં? ચલો, તો કેટલા છે? 100 જેટલા છે. આગળ વધીએ. હવે જોડકા જોડવાનું છે, પણ અહીંયા લાગે છે થોડો લેક્ચર લાંબો જઈ રહ્યો છે, એટલે બસ આજે પ્રશ્ન 24 લેવાની ગણતરી હતી, પણ આજે બસ આટલું લઈએ છીએ. મેં મારી પૂરતી ટ્રાય કરી છે કે બહુ સારી રીતે તમને સમજાવી શકું. ખાલી પેપર સેટનું સોલ્યુશન જ નહીં, પણ તમને સારી રીતે સમજાવી શકું એની મેં મારી પૂરતી ટ્રાય કરી છે. હવે બસ કોમેન્ટ જરૂર કરશો. જો કોઈ સુધારો કરવાની જરૂર પડે જે ટીચિંગ ટેકનિક છે એમાં, અને સારી હોય તો અવશ્ય બિરદાવશો, લાઈક કરશો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. અને જો આવા વિડીયો જોવા હોય, બરાબર, તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર. અને ફરીથી કહું છું કે અમારી જે ઓફલાઈન મેગા લેક્ચરની સિરીઝ જે છે, પેપર સેટ સોલ્યુશનની સિરીઝ, જેમાં દરેક વિષયના 5 પેપર તમને સોલ્યુશન કરાવવામાં આવશે, એટલે ટોટલ 25 પેપર થશે. એક લેક્ચર 5 કલાકનું, એટલે ટોટલ 50 કલાકના લેક્ચર થશે, બરાબર. તો અહીંયા તમને એક લેક્ચર 10 કલાકનો છે, બરાબર. એક દિવસનો એક લેક્ચર 5 કલાકનો, એવો એક વિષય 2 દિવસના લેક્ચરમાં એટલે કે 10 કલાકમાં પૂરો કરાવવામાં આવશે, બરાબર. તો બસ રાહ શેની જુઓ છો? ફટાફટ રજીસ્ટ્રેશન કરાવો. રજીસ્ટ્રેશન કરાવીને અમને પણ લાહવો આપો કે અમે તમને કંઈક સારું એવું નોલેજ આપીએ અને તમે પણ સારું એવું અમારી પાસેથી ભણીને જાઓ અને આ જ વસ્તુ તમને તમારી બોર્ડની એક્ઝામમાં કામમાં આવે. બસ
આટલું કહેવા માટે જ અહીંયા આજે ઉપસ્થિત થયો હતો. જય ભારત, જય હિન્દ, નમસ્કાર.